નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ અને હું છું નિમેશ. નજર નાખીએ અત્યાર સુધીના સમાચાર પર. આરોગ્ય સેવાની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ડૉક્ટરનું નામ મુખ પર આવે છે. અમદાવાદના વીએસ હોસ્પિટલમાં પણ ડૉક્ટર તત્વ જોશી નામના નવયુવાન તબીબે બાળકોના વોર્ડમાં એક અનોખી અને નોંધપાત્ર સેવા આપીને નામના મેળવી છે. જુઓ અમારા સંવાદદાતા અમિત રાજપૂતના વિશેષ અહેવાલને. તબીબી આલમનો અનોખો તબીબ, સતત કાર્યરત રહીને સેવા આપતો તબીબ. વીએસ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સેવા આપે છે તબીબ. ડૉક્ટર તત્વ જોશીએ સરકારી હોસ્પિટલની બદલી છાપ. કર્મનિષ્ઠ તબીબ. છેલ્લા ઘણા સમયથી તબીબ અને સરકારી હોસ્પિટલની સેવા મામલે અનેક તર્ક વિતર્કો સર્જાતા રહ્યા છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં કાર્યરત તબીબ ડૉક્ટર તત્વ જોશીની કર્મનિષ્ઠતા તબીબી આલમ અને સરકારી હોસ્પિટલ મામલે સીમાચિહ્નરૂપ બની છે. ડૉક્ટર તત્વ જોશી વીએસ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં રેસિડેન્સ પીડિયાટ્રિક સર્જરીના સર્જન તરીકે ફરજ બજાવે છે. ડૉક્ટર જોશી વીએસ હોસ્પિટલમાં એકમાત્ર પીડિયાટ્રિક સર્જરીના એક્સપર્ટ છે અને 10 થી 15 તબીબનો કામ એકલા હાથે નિભાવી રહ્યા છે. ડૉક્ટર જોશી રાત દિવસ સમયની પરવા કર્યા વગર સતત કાર્યરત છે અને તેમની વિવિધ પ્રકારની સફળ સર્જરી પણ તેમના કામમાં મોરપીંછ સમાન બની છે. સાંભળો તેમના સહકર્મીઓને. દરેક ડિપાર્ટમેન્ટની અંદર 20-25 ડૉક્ટર હોતા હોય અને જે એમસીએચની સુપર સ્પેશિયાલિટીની બ્રાન્ચ હોય, દરેક બ્રાન્ચની અંદર 4 થી 5, 5 થી 6 સર્જન રહેતા હોય. આ પીડિયાટ્રિક સર્જરીની અંદર વન મેન શો છે અને તક્ષભાઈ એકલા સળંગ છેલ્લા 3 વર્ષથી ફરજ નિભાવી રહ્યા છે. અહીંયા કામ કરવાની શૈલીમાં તો એ 24 કલાક કામ કરતા હોય છે. અમે એમડી પીડિયાટ્રિકમાંથી કોઈ બી બાળકને કાંઈ બી તકલીફ થાય તો બિંગ તક્ષભાઈ એક રેસિડેન્ટ હોય તો અમે દરેક વસ્તુ એમને જ રિફર કરતા હોય. એમને આજ સુધીમાં ક્યારેય ના નથી પાડી કે થાકી ગયો છું, સૂઈ ગયો છું કે અવેલેબલ નથી. 24 કલાક હાજર હોય છે અને 24 કલાક બાળકોને સારવાર આપતા હોય છે. ડૉક્ટર જોશીના લીધે વીએસ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની છાપ પણ બદલાઈ અને દર્દીઓના સગા વહાલાઓમાં વિશ્વાસ વધ્યો છે. રાજકોટના મૂળ રહેવાસી ડૉક્ટર જોશી સદાય સરકારી હોસ્પિટલમાં સેવા આપવાની ઈચ્છા પણ ધરાવે છે. ડૉક્ટર બનવું એ દરેકનું સ્વપ્ન હોય છે, પણ જ્યારે સાચી લાઈફમાં આવવાનું થાય છે ત્યારે ડૉક્ટર બનીને જે એમની ફરજ હોય છે એ બજાવવી અને સારી રીતે જવાબ આપવો એ બહુ જ મુશ્કેલ થતું જતું હોય છે. જે વસ્તુ અહીંયા આવી અને ઘણી જ અમને શીખવા મળી છે અને એને પ્રેક્ટિકલમાં મૂકવાનો અમને પણ આનંદ થતો હોય છે. 3 વર્ષની અંદર અહીંયા જુદા જુદા પ્રકારના તમામ દર્દીઓ આવતા હોય છે, જેની અંદર આંતરડા, મગજ, પેટ, છાતી દરેક પ્રકારના દર્દીઓના ઓપરેશન વગેરે કરવાના થતા હોય છે. એક મેડિકલ ફિલ્ડની અંદર અત્યારે એટલી બધી આગળ પહોંચી ગઈ છે કે જો વ્યવસ્થિત પ્રયત્ન કરવામાં આવે, તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં આવે તો ઘણી વખત કે જે સારવાર વગર 3 કે 4 કે 6 કલાકની અંદર જીવ જતો રહે એવા કેસ હોય એ પણ બચાવી શકવાનો આનંદ મળતો હોય છે. પરંતુ આના માટે થઈને એકદમ ચોકસાઈપૂર્વક અને તાત્કાલિક સારવાર મળવી બહુ જ જરૂરી છે. ઘણી વખત ટ્રોમાના કેસીસ કે જેની અંદર ફેફસાની ઇન્જરી હોય છે, પેટની અંદર આંતરડાની ઇન્જરી હોય છે, બરોડની ઇન્જરી હોય છે, લીવરની ઇન્જરી હોય છે, આ બધા કેસીસની અંદર તાત્કાલિક પેશન્ટને દાખલ કરી મેનેજમેન્ટ કરી ઓપરેશન કરવાથી એનો જીવ બચી જતો હોય છે. ડૉક્ટર તત્વ જોશીની કર્મનિષ્ઠા અને જીવન પર્યંત સરકારી હોસ્પિટલમાં સેવા કરવાની ભાવનાના લીધે તબીબ આલમ અને નવયુવાન તબીબ માટે દાખલારૂપ છે. ખરેખર જો દરેક તબીબ ડૉક્ટર તત્વ જોશીની જેમ સેવાની ભાવનાને ઉઠાવી લે તો દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડાની સાથે તબીબ અને સરકારી હોસ્પિટલ પ્રત્યે ખોટી છાપ પણ સમાજમાંથી ભૂસાઈ જશે. કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે અમિત રાજપૂત, અમદાવાદ.